જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાએ? આશા કરું છું કે બધા મજામાં જઈશો. જો આજે છે મકર સંક્રાંતિ, તો પહેલાં તો બધાને હાર્દિક શુભકામનાઓ મકર સંક્રાંતિની. અને અમારે તો જો સવારમાંથી જોરશોરથી પતંગ ઉડાડવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને એક બાજુ ગીતો વાગે છે જોરદાર, અને બધાએ બાળકો માટે પતંગ લઈ આવ્યા હતા સાહેબ. તો બધાએ જો પોતપોતાની પતંગ ઉડાડવા માટેની તૈયારી કરે છે. ને બધેથી વધારે ખુશ તો ઈયાન છે, કેમ કે એને તો આવું બધું હોય એટલે બહુ મોજ પડી જાય. અને આજે સ્કૂલમાં રજા હતી એને પણ, અને અમારે એ તો આજે બધાએ બહુ ઉત્સાહમાં છે. અને આજે પતંગ ચગાવવાનો આનંદ લે છે, અને ગીતો વાગે છે, અને બધાએ જો પતંગ ચગાવવા માટે આવી ગયા છે. તો આગળ કન્ટિન્યુ રહેજો. આજનો આખો મારો દિવસ છે એ સરસ રીતે પ્લાન કરેલો છે, તો કન્ટિન્યુ રહ્યો અને આગળ જોજો. જો અમે આવી ગયા રસોડે. અમે મમરાના લાડવા બનાવવા છે, તો અમે કંઈ જાતે જ બનાવીએ. અને બધા બાળકો છે એ પતંગ ચગાવે છે, તો મેં કીધું ચાલો ચાલુ કરી દઈએ. તો બધાએ પતંગ ઉડાડવાની સાથે આ પણ મોજ કરી લઈએ. તો અમે ચાલુ કરી દીધું છે બનાવવાનું. જેમ જેમ બનતા જાય એ રીતે આપતા જઈએ અને પતંગ ઉડાડતા જઈએ. બપોર સુધી તો આમનો પ્લાન છે. બપોર લગીને તો બધાએ પતંગ જ ચગાવવાના છીએ. તો પતંગ ચગાવે છે અને અમે ફટાફટ બનાવી અને બધાને આપી દઈએ.
પતંગ ચગાવતા ચગાવતા બધાએ મમરાના લાડુનો આનંદ લઈએ છીએ આરે આરે. અને અમે હજી કન્ટિન્યુ બનાવી જ છીએ, કેમ કે વધારે જ બનાવી લઈ તો રૂંઢે નાસ્તામાં પણ આપશું. તો બધા હજી પતંગ ચગાવે છે અને અમારું કામ કન્ટિન્યુ એમનેમ ચાલુ છે. તો અમે હજી બનાવીએ છીએ. અને આ બધા બાળકો મમરાના લાડુ ખાઈ લીધા પછી બિસ્કિટ ખાય છે. તો પતંગ ચગાવતા ચગાવતા હારવાર નાસ્તો ને પતંગ ચગાવવાનું ને આજનો દિવસ તો ભારી બધાને મોજમાં જાય છે. ને અમે પતંગ ચગાવી, નાસ્તા ખાઈ લીધો અને બપોરનો ટાઈમ થઈ ગયો છે. તો હવે બધાએ થાકી ગયા, બપોરે જમી અને હવે બધાએ સૂઈ જશે. જો હવે વાગી ગયા છે 4 વાગે. પહેલાં તો જમીને બધાએ સૂઈ ગયા હતા. 4 વાગ્યા સુધી બધાને સૂવા દીધા અને ઉઠાડ્યા. અને ઉઠીને પાછા નાસ્તો કરવા માટે આવી ગયા છે. વળી પાછા રોટલી વઘારેલી છે ને મમરાના લાડવા અને ચોકલેટું ને ફરી રાઉન્ડ લીધો છે નાસ્તાનો. તો હવે નાસ્તો કરીને પછી બધા એને રીડિંગમાં બેસી જવાનું છે. તો નાસ્તો કરી લઈએ પછી બધા જશે રીડિંગમાં. જો વાગ્યા છે 5 અને આજે અમારે છોકરાઓની ફરમાઈશ હતી કે ટીચર અમારે ઓરાને રોટલા ખાવા છે. તો હું બેસી ગઈ છું 5 વાગ્યામાં રોટલા ઘડવા, કેમ કે એટલા બધા રોટલા ઘડવા માટે બહુ ટાઈમ જોઈએ. તો 5 વાગ્યા છે હજી તો, અને અમે ઓરાને રોટલાની તૈયારી ચાલુ કરી દીધી છે. જો અહીંયા રસોઈયો છે એ રીંગણા શેકે છે અને મેં બારે રોટલા ઘડવાનું ચાલુ કરી દીધું. અહીંયા બધું કટિંગ કરીને વ્યવસ્થિત રાખ્યું છે, કેમ કે ઓરા શેકતા એટલી વાર લાગે, પ્લસ રોટલામાંય વાર લાગે. પછી ડાયરેક્ટ વઘાર જ કરવાનો રહીએ તો પહેલાંથી જો તૈયારી ચાલુ થઈ ગઈ છે 5 વાગ્યાની. અને મારી માટે એક ચેલેન્જ છે આટલા બધા રોટલા ઘડવા, કેમ કે મેં તો ક્યારેય 6થી વધારે રોટલા જ નથી ઘડ્યા. આજે બધેને રોટલા પૂરા પાડવા એટલે 5 વાગ્યાની તો બેસી ગઈ હતી, આટલા બધા થયા છે. અને 60 રોટલા ઘડવાના છે. તો આજે ઉત્તરાયણનું સ્પેશિયલ ચેલેન્જ કહી શકાય. 60 રોટલા ઘડવાનું ચેલેન્જ મેં લીધું છે. ગમે એમ થાય જેટલા વાગે એટલા પણ પૂરું કરવું છે હું વિચાર્યું હતું. તો એક બાજુ ઓરાનું કામ ચાલુ છે અને એક બાજુ મારા રોટલાય ચાલુ છે. તો આ ચેલેન્જ પૂરું કરું છું 60 રોટલા બનાવવાનું. તો મારી માટે અઘરું હતું, પણ છોકરાઓની ઈચ્છા હતી તો મેં કીધું ચાલો પૂરી કરીએ, કેમ કે એની ખુશીમાં જ અમારી ખુશી છે. અને સાહેબને આજે રીંગણાનો ઓરો બનાવવાનો છે અને મારે રોટલા બનાવવા છે, એટલે બેયનો ભાગ પડી ગયો છે કામમાં. તો એની ચાલુ કરી દીધું છે વઘારવાનું. મારે ઘણા બધા 40 જેટલા રોટલા બની ગયા હતા, એટલે અમે કંઈ ઓરો બનાવીને બેસાડી દઈએ, કેમ કે 8:30 જેવું થઈ ગયું હતું. અને હું તો કન્ટિન્યુ 5 વાગ્યાની બેઠી હતી, પણ આટલા બધા રોટલા ઘડવા વાર લાગે. ક્યાંય વચ્ચે પૂરો તો ખાધો નથી, છતાં એ આટલા બધા રોટલા ઘડીકમાં ન બને. તો મારું કામ ચાલુ છે અને સાહેબી અહીંયા ઓરો વઘારવાનું ચાલુ કરી દીધું. તો આવી રીતે જો અમારે બાળકોની ખુશીમાં ખુશ થતા હોઈએ અને હારે એન્જોય કરતા હોઈએ, અને ક્યારેક ક્યારેક આવો કાર્યક્રમ કરી લઈએ જેથી બધાય બાળકોને મજા આવે અને અમને પણ એવી મજા જ આવે છે બાળકો સાથે, એટલે તો આવું બધું ઉકલે છે. તો ચાલો, આ અમારો હતો આજનો 60 રોટલા અને ઓરાનો ચેલેન્જ, જે અમે પૂરો કર્યો છે. અને
આજે ખીહરનો ખીચડો આપણે કહેવાય ને, એ અમે ખીચડો પણ બનાવ્યો છે, જે ઘરે આપણે બનાવતા હોય એ રીતે. તો ખીચડો બનીને તો પહેલાં જ રેડી હતો, અને પાછળ ઓરો ને રોટલો બાકી હતું, તો એ બનાવી અને બધાને જમવા બેસાડશું. તો આવો હતો આજનો અમારો દિવસ. તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં કહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો, અને વિડીયો ગમે તો આગળ શેર કરજો અને લાઈક કરજો. સારું, ચાલો તો મળીએ આગળના વિડીયામાં. જય શ્રી કૃષ્ણ બધાઈને.